ન્યૂઝીલેન્ડમાં ગુજરાતી ખેડૂતનો કમાલ. ઓકલેન્ડ નજીક 5000 વીઘામાં પથરાયેલા હિમાંશુભાઈ પટેલના આધુનિક ડેરી ફાર્મ. વિશ્વભરમાં પોતાના પ્રાકૃતિક સૌંદર્ય અને આધુનિક પશુપાલન ઉદ્યોગ માટે જાણીતા ન્યૂઝીલેન્ડમાં ભારતીયોને ખાસ કરી ગુજરાતીઓ પોતાની મહેનતથી ડંકો વગાડી રહ્યા છે. ઓકલેન્ડ શહેરથી અંદાજે 100 કિલોમીટર દૂર આવેલા 2500ની વસ્તી ધરાવતા વેલ્સફોર્ડ ગામ નજીક ગુજરાતી પશુપાલક હિમાંશુભાઈ પટેલનું વિશાળ ગાયોનું ફાર્મ હાઉસ આવેલું છે. તાજેતરમાં ધોરાજીના અગ્રણીઓએ આધુનિક ફાર્મ હાઉસની મુલાકાત લઈ ન્યૂઝીલેન્ડની શ્વેત ક્રાંતિની ગ્રાઉન્ડ રિયાલિટી જાણી હતી. 5000 વીઘાનો વિસ્તાર અને 2000 ગાયોનું કુદરતી લાલન પાલન આ ફાર્મ હાઉસ અંદાજે 5000 વીઘા કરતાં પણ વધુ વિશાળ ક્ષેત્રફળમાં પહાડો અને મેદાનો વચ્ચે પથરાયેલું છે. અહીં 2000 જેટલી ગાય મુક્તપણે કુદરતી વાતાવરણમાં લીલો ઘાસચારો ચરે છે. કુદરતી ચરાણ ગાયો આખી રાત પહાડીઓ અને મેદાનમાં ઘાસ ચરે છે. તાલીમબદ્ધ કૂતરાઓ સવારે 5:30 વાગ્યે ખાલી તાલીમ પામેલો પાડેલ કૂતરો ભસીને તમામ ગાયોને એકઠી કરી ફાર્મ હાઉસ તરફ દોહવા માટે લાવે છે. સિંહાસન જેવી આધુનિક ઓટોમેટિક દોહન સિસ્ટમ. ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા બાદ ગાય સંપૂર્ણપણે ઓટોમેટિક રોબોટિક મશીન સિસ્ટમમાં જાતે ગોઠવાઈ જાય છે. ઓટો નિપલ સિસ્ટમ. મશીનની નિપલો ગાયના આંચળ સાથે આપોઆપ જોડાઈ જાય છે. દૂધ દોહવાઈ ગયા બાદ જાતે જ છૂટી પડી જાય છે. હાઇજીન અને સ્ટોરેજમાં દૂધ દોહવાયા બાદ મશીન દ્વારા તેને શુદ્ધ એટલે કે ફિલ્ટર કરી મોટી સ્ટીલની ટાંકીઓમાં સ્ટોર કરવામાં આવે છે, જ્યાંથી ડેરી કંપનીઓના મોટા ટેન્કરો આવી દૂધ લઈ જાય છે. સુવિધાસભર શેડ. નાના વાછરડા અને દૂધ આપતી ગાય માટે અલગ અલગ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. વાર્ષિક 9 મહિના વરસાદ અને ઉનાળાનું આગોતરું આયોજન. ન્યૂઝીલેન્ડમાં વર્ષના 9 મહિનાથી વધુ સમય હળવો ભારે વરસાદ રહેતો હોવાથી અહીં લીલો ઘાસચારો બારેમાસ ઉપલબ્ધ રહે છે. ઉનાળા દરમિયાન મકાઈ અને ઘાસને કાપી તેનો ભૂકો બનાવી મોટા શેડમાં સંગ્રહિત કરવામાં આવે છે, જેનો ઉપયોગ ચોમાસા કે ભારે વરસાદના સમયે સૂકા ઘાસચારા તરીકે થાય છે. ગાયોની ઉત્પાદકતામાં અહીંની ગાયો 3 વર્ષની ઉંમરે પુખ્ત થઈ દૂધ આપવાનું શરૂ કરે છે. સરેરાશ એક ગાય દિવસમાં 2 ટાઈમનું મળી 30 લીટર દૂધ આપે છે. અમુક ગાય આનાથી પણ વધુ દૂધ આપે છે. ગાયો અંદાજે 17 વર્ષની ઉંમર સુધી દૂધ આપે છે. વિશ્વ પ્રસિદ્ધ ન્યૂઝીલેન્ડ ડેરી ઉદ્યોગ અને મુલાકાતીઓ. ન્યૂઝીલેન્ડનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. ઘેટા, ગાય, હરણ, ઘોડા અને પાલન છે. ન્યૂઝીલેન્ડનું ઘી, ચીઝ, પનીર, માખણ, માવો, ચોકલેટ સમગ્ર વિશ્વમાં નિકાસ થાય છે અને ખૂબ જ લોકપ્રિય છે. વેલ્સફોર્ડ ખાતે આવેલા હિમાંશુભાઈ પટેલના વિશાળ ફાર્મની મુલાકાત દરમિયાન ફાર્મ ઓનર હિમાંશુભાઈ પટેલે તમામ મુલાકાતીઓને ફાર્મની ટેકનોલોજી અને પશુપાલનની પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. મારું નામ સુરેશ બલર છે અને અમે ઓકલેન્ડથી 81 કિલોમીટર દૂર આ એક ફાર્મ છે. એ આ ફાર્મ છે અને આ ગાયો અહીંયા લગભગ 5 થી 7 હજાર ગાયો છે અને આ ફાર્મમાં રોજે રોજ જે એની કંઈ માવજત કરવાની આશા છે અને આજુબાજુમાં જે બધું ખેતર છે બધા લગભગ 1000 વીઘાનું આ ફાર્મ છે. એટલે ઘણું મોટું ફાર્મ છે અને ટૂંકમાં અહીંયા રોજનું એ લોકોનું જે કંઈ માવજત થાય ગાયોની આશા છે બધું કરે લોકો અને પછી એમાં વાછડા આવે, આ આવે, પછી રોજે રોજ દૂધ થાય. એ 3 વાગ્યા પછી દૂધ એનું પોતાનું પ્રોડક્શન ચાલુ કરી દે અને પછી અહીંયા જે બહારની જે ડેરી કંપની હોય, ફોન્ટેરા કંપની કરી છે મોટી, એ લોકો આવીને રોજે રોજ દૂધ લઈ જાય. ઓકે, હાલો બોલો. મારું નામ હિમાંશુ પટેલ. હું પ્યોરવટની હિંમતનગર, સાબરકાંઠા, અત્યારે તો જો કે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ થઈ ગયું છે, તો ત્યાંના છે. અહીંયા ન્યૂઝીલેન્ડમાં લગભગ 13-14 યર્સથી અહીંયા ન્યૂઝીલેન્ડમાં છીએ અને 14 યર્સથી હું ડેરી ફાર્મિંગમાં જ કામ કરું છું. તો અહીંયા મારી જોડે હાલ 500 ગાયો છે, પ્લસ તમે કાફ જોઈ રહ્યા છો તો એ અરાઉન્ડ 200 જેવા કાફ છે જે આપણા વાછરડા કહે, અને બીજા બીફીઝ પણ રાખીએ છીએ, વ્હાઇટ છે કેન્સી સમરે. તો અહીંયા સવારમાં અમે અત્યારે 5 વાગે મિલ્કિંગ ચાલુ કરીએ છીએ. અહીંયા સિસ્ટમ ઇન્ડિયા કરતાં બહુ જ ઓપોઝિટ છે. ઇન્ડિયામાં કેવું કે અંડર શેડ આપણે ગાયો રાખીએ છીએ, અહીંયા ગાયો બધી જ બહાર રહે છે. ખાલી અહીંયા શેડમાં ગાયો આવશે મિલ્કિંગ કરવા અને એમને જો ફીડ આપણે આપતા આવીશું તો એક સપ્લિમેન્ટ પ્રોવાઈડ કરીએ, જે ફીડપેડ છે ફોર એક્ઝામ્પલ. તો અમારે ફીડપેડ છે તો ત્યાં ફીડપેડ પર ખાવા જ આવશે. પછી ગ્રાસ ખાવા એ એમના રીતે પેડેકમાં. પેડેક એટલે કે વાડા જેવું હોય છે. આપણે ઇન્ડિયામાં વાડું કે અહીંયા પેડેક છે. અમારે 250 હેક્ટર જેવું ફાર્મ છે, તો ઇટ્સ અરાઉન્ડ 1000 વીઘા, લાઈક 1000 વીઘા જેટલું થાય. આઈ ડોન્ટ નો. અત્યારે આ દૂધ તમે ક્યાં આપો છો? અત્યારે અમારા ફોન્ટેરા એક કંપની છે, જેમ કે આપણે ઇન્ડિયામાં સાબર ડેરી છે, આણંદમાં અમૂલ ડેરી છે, લાઈક એ રીતે અહીંયા ફોન્ટેરાની એક બિગ કંપની છે
તો તે અમારે એવરી સેકન્ડ ડે કે એવરી ડે ટ્રક આવીને દૂધ અહીંયા અમારા ત્યાં તમને દેખાશે ત્યાં ટાંકા એ પછી આપણે તમને બતાવીશું તો એ ટાંકામાં અમારું દૂધ સ્ટોર હોય કોઈ જ લોક નહીં કરવાનું એ ટ્રક ડ્રાઈવર જાતે આવીને જાતે પિક કરીને જાતે લઈને પર 1 લીટરના તમને શું પૈસા આપે છે? અરાઉન્ડ અત્યારે 70 પૈસાથી 80 પૈસા એટલે લાઈક 70 સેન્ટ્સ ટુ 80 સેન્ટ્સ કારણ કે અમારું મિલ્ક પ્રોડક્ટ્સ લાઈક મિલ્ક સોલિડ ઉપર જાય છે ઇટ્સ નોટ પર લીટર એટલે અમારું જે પ્રમાણે ફેટ અને પ્રોટીન આવતું હોય એ પ્રમાણે એનો ભાવ મળતો હોય છે સેમ ઇન્ડિયા પ્રમાણે પણ કેવું છે કે એ લીટર બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.